વળી એમના જીવન દ્વારા આપણે બધા પ્રસંગો જોયા અને હવે આપણે જોઈશું કે સ્વામી જીવન દ્વારા અમુક બીજા પ્રસંગો છે કે જેમાંથી પણ આપણે ખ્યાલ આવશે કે એમણે કેવા કેવા સંકલ્પો કર્યા છે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને નિષ્ઠા ને પ્રવર્તન માટે. મેં મેલબોર્નમાં હતા ને સ્વામીએ ત્યાં સંકલ્પ કર્યો કે આપણે 4 જગ્યાએ એપીસી કરવી છે. હું વિચારવા પડ્યો, મેં કહ્યું બાપા એપીસી કે હા અક્ષર પુરુષોત્તમ છાત્રાલય કરવા છે. એક મેલબોર્નમાં કરવું છે, એક સિડનીમાં કરવું છે, ઓકલેન્ડમાં કરવું છે, અને એક આપણે ફિલિપાઇન્સમાં કરવું છે. આશ્ચર્ય થયું. મેં કીધું આ સ્વામી આવા સંકલ્પ સાંઈ કે જો આપણે એપીસી એક વિદ્યાનગર કર્યું તો એમાંથી જેટલા યુવકો ત્યાં રહ્યા તો એ લોકોએ આ નિષ્ઠા દ્રઢ કરી અક્ષર પુરુષોત્તમ. પછી જ્યાં ગયા ત્યાં એમણે મંડળ ઊભા કર્યા છે, મંદિરો કર્યા છે, સત્સંગનું પ્રવર્તન કર્યું છે. અમેરિકામાં ઘણા બધા મંડળો છે, પણ લગભગ હું માનું છું ત્યાં સુધી 101 જેટલા તો એવા મંડળો છે જેને શરૂ કરનારા એપીસીના છોકરાઓ છે. એટલું જ નહીં, જેને આજે પણ પોષણ આપી રહ્યા છે અને આજુબાજુ ગામોમાં પણ સત્સંગ કરાવવા જનારા બધા યુવકો છે. તો કેટલું મોટું પ્રદાન એક એપીસી થાય તો એની અંદર કેટલું બધું અક્ષર પુરુષોત્તમનું પ્રવર્તન થતું હોય છે, એનું પોષણ થતું હોય છે. અને આપણે જાણીએ છીએ કેટલા બધા સાધુ પણ થયા છે. એટલે આ એપીસીનો બાપાનો જે આખો દૂરંદેશી વિચાર છે, એકદમ વિઝનરી છે, એમને દેખાય છે અને આવો પાયો નાખી રહ્યા છે. એટલે આપણે કેવું છે, એક બીજ વાવે ને પછી એમાંથી અનંત વડ, એક વડનું બીજ હોય ને એમાં અનંત વડ ઊભા થાય, એવું આ જબરદસ્ત કાર્ય સ્વામી કરી રહ્યા છે. અને આશ્ચર્ય અને આનંદ થશે તમને કે નાના પાયે ઓલરેડી મેલબોર્નમાં, સિડનીમાં, ઓકલેન્ડમાં એ છાત્રાલય શરૂ પણ થઈ ગયા છે. નાના પાયે છે અત્યારે, હજુ થોડો મોટા પાયે થશે. પણ આ બાપાનો સંકલ્પ કેવો છે, ખ્યાલ આવે કે આ અક્ષર પુરુષોત્તમ નિષ્ઠા પ્રવર્તન માટે એ રાત દિવસ આ જ એમની મનમાં થનગનાટ હોય છે જબરજસ્ત. અને આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.